બધા છે ને સબસ્ક્રાઇબર મળી જશે. જો ભાઈ ફૂલ ફેમિલી સાથે પહોંચી ગયા છે અમે ભગોડા. જો અત્યારે ભાઈ પડદો છે ને ખુલી ગયો છે. દર્શન કરી લો બાપા. હાર્દિક સ્વાગત છે બધાને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો ભાઈ અત્યારે અમે બધા થઈ ગયા છીએ તૈયાર, કારણ કે એને મારા એને જવું છે ઊંચા કોટડા દર્શન કરવા. એને લઈને જવાનું છે, એટલે મારા બેન અને મારી મમ્મી થી જો અત્યારે તૈયાર થઈ ગયા છે. મારી મમ્મી એને સાઈનલો કરે છે સંજનનો, અને હું છે ને ત્યાં સુધીમાં ગાડીને હેને કવર બવર કાઢીને અને એને બહાર કાઢી લઉં. તો બધા મસ્ત મજાના તૈયાર થઈને નીકળી ગયા છીએ સીધા આપણા ઊંચા કોટડે. ને અમારા આઈ ને મારા મમ્મી, મારા આઈ છે ને હમણાં અમારા ઘરે રોકાય છે, એટલે છે ને હમણાં અમારે ઊંચા કોટડે અને ઓરા જેવું કંઈક પણ ધામ છે ને બધે જવાનું છે. તો અત્યારે આપણે ઊંચા કોટડા જઈએ છીએ ને ભાઈ ગાડી હાકે છે. અને અમારે ઘણા અમે કથા ને એવું બધું કરેલું હતું ને, તો આ કેળના પાન છે, પછી જે ફૂલ છે, એ બધું છે ને આપણે પધરાવવાનું છે. તો મળીએ સીધા ઊંચા કોટડે. તો હવે ગાડી લઈને સીધી આપણે પોગાડી દીધી છે સીધી દરિયામાં. જો જોઈ લે, કારણ કે એને આવડા અહીં કેળના પાંદડા ને એવું હતું ને, એ બધું થોડું પધરાવા આવવાનું હતું. ઠેઠ લગન થાવ લઈ જાવે નહીં, એટલે અહીં ખાડામાં એને અત્યારે કેળના પાંદડા ને એવું હતું, એ બધું ફૂલ ને એવું અહીં તો પધરાવી દીધું છે. જો તમે તો અત્યારે જો અમારા લાલજીભાઈ સોડા લઈને આવી ગયા. અરે ગેટ ખોલો. ઓહો કઈ લો હાલો, ગમે બે લઈ લે, કઈ લો નહીં હાલો. તો જો મસ્ત મજાનું છે ને શરબત આવ્યું છે, હાલો બધા શરબત પીવા. ભાઈ પહોંચી ગયા છે અત્યારે અમે ઘરે, અને અત્યારે છે ને તાત્કાલિકમાં નિર્ણય લીધો છે. ઊંચા કોટે તો ગયા હતા, તમારા આ કહે છે ભગોડા ને બગદાણા જવું છે, એટલે મેં કીધું હાલો હાર જઈ આવી હવે ઈચ્છા પ્રમાણે. તો મારા આ મારી મમ્મી જો અત્યારે આવીને પાછા એને હાડલો ને એવું બદલાવે છે, અને મારી મમ્મી જો સોરી મારા આ તૈયાર થઈ ગયા છે, અને અહીંયા અમારે બે બહેનો તૈયાર થાય છે. જો એટલે એ બધા માથા વીખીને પાછા વળાવે એવું કરે છે. અને મેં ગાડી હાટું એને બેનને બેર જ રહેવા દીધી છે. તો હું ટૂંકમાં તૈયાર જ છું, પણ તો એવું લાગે ને તો એકાદું દોર કપડાં બદલાઈ નાખું. જો ભાઈ નવા કપડાં પહેરી લીધા છે અત્યારે, અને આપણે ગયા વખતે 2 જોડ હિવડાવ્યા હતા ને, એમાં ત્યાં 1 જોડ નવા આ પહેલી વખત પહેર્યા છે, એક વાર પહેરે નથી. એટલે આ જોડમાં હું કેવો લાગુ છું કોમેન્ટ કરી દેજો. તો ભાઈ છે ને બધા મસ્ત મજાના તૈયાર થઈને બીજી વાર તૈયાર થઈને અત્યારે અમે જાય છીએ સીધા બગદાણા અને ભગુડા, કારણ કે અમારા આઈ છે ને એ હમણાં જાત્રા કરવા જતા હતા, તો હરિદ્વાર ને આમ બધી જગ્યાએ જઈએ છે. તો આ બાજુના જે બગદાણા ને ભગુડા ની બધું બાકી છે, તો એ અત્યારે અમે લઈને જાય છે, કારણ કે હમણાં અહીંયા રોકાય ના થાય ને, તો એટલામાં જે કઈ હમણાં હું પેલા કીધું હતું એમ આજુબાજુમાં જે ધામ છે ત્યાં બધે જાય, અને ન્યાયના દર્શન કરવાના બાકી છે, તો બધા દર્શન કરી આવી. ઘરેથી નીકળે ને ત્યારથી એને સીએનજી નહોતું, ગાડી એને પેટ્રોલ ઉપર હાલતી હતી. અત્યારે એને સીએનજી પુરાવા ઓગી જશે અત્યારે, એટલે સીએનજી પુરાવાનું એને ગાડીને ચાલુ છે. મારા બેન ને બધા બહાર નીકળી જશે ફૂલ ફેમિલી. જો ભાઈ ફૂલ ફેમિલી સાથે પહોંચી ગયા છે અમે ભગોડા. જો બધા આવે છે ધીમે ધીમે. જો અને જો અહીંયા મંદિર પાછલા દરવાજેથી આવ્યા છીએ ડાયરેક્ટ ગાડી. મેં કીધું ઓલકાથી હાલીને આવવું ન પડે, અહીંયા મૂકી છે ગાડી, અને ત્યાં પાછો આગળ રસ્તો બને છે એવું છે. જો ભાઈ બધા અત્યારે બેસી ગયા છે ગાડીની અંદર, અને ધીમે ધીમે પાછા એને હાલતા નીકળી ગયા છે. ભગોડા દર્શન કરી લીધા છે, અને હવે જઈએ છીએ આપણે બગદાણા બાપા સીતારામના દર્શન કરવા. અને લગભગ જો 7 વાગે આવી ગયા છે, એટલે લગભગ આરતીનો ટાઈમ શરૂ થઈ છે અત્યારે, અને તૈયારી છે આરતી થવાની. જોઈએ છીએ કેવા પહોંચી ગયા. બરોબર, જો હવે બગદાણા પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે, અને આરતી છે ને અત્યારે ચાલુ જ છે. અત્યારે જો તમને સંભળાતું હોય તો હવે અહીંથી પાછા હાલીને પાછા મંદિરના ગેટ સુધી પહોંચ્યું ને, તો બે કહે છે કે કાંઈક આરતી પૂરી ન થઈ જાય તો સારું, પણ તો તમારી મમ્મીની બધા આગળ નીકળી ગયા છે. જો હાલો ધીમે ધીમે હાલા જાય. તો હવે પહોંચી ગયા છીએ બગદાણા, અને આરતી ચાલુ છે. તો બધા ભક્તો એને બેઠા છે આરતીમાં, પણ પેલા છપલાનું કાંઈ કરવું જોઈએ, છપલા પર ઉતરવા જવું જોઈએ. હાલો છપલા ઉતરતા આવી પેલા. તો બધા બેઠા છે આરતીમાં. તો ભાઈ આરતી કમ્પ્લીટ થઈ ગઈ છે, અને હવે હે ને ભોજન લેવા આવી ગયા છે બધા. પ્રસાદી લેવા આવી ગયા. હા પ્રસાદી લેવા. તમારી ભાષામાં પ્રસાદી, અમારી ભાષામાં ભોજન જમવા. જાઓ અત્યારે બધા ધીમે ધીમે એને ભોજન લેવાનું પ્રસાદી લેવા જાય છે બધે. એવું છે. તો ભાઈ અત્યારે પ્રસાદી આપવાનું હોય ને ધીમે ધીમે શરૂ થઈ ગયું છે. જો આવી રીતે હવે ડાયરેક્ટ આવી રીતે નવી જે સુવિધા થઈ ગઈ છે ને એ પ્રમાણે. જો ના ભાઈ એને સબસ્ક્રાઈબર છે આપણે. જો થોડુંક બસ આ રીતની મસ્ત મજાની એના બાપાની પ્રસાદી આવી ગઈ છે. અને જો તમે આવી રીતે એની સ્વયંસેવકો એને બધી પ્રસાદી ધીમે ધીમે આપે છે.
જો બધા ધીમે ધીમે એને પ્રસાદી લેવા બેસી ગયા છે ભાઈ બાપાની પ્રસાદી લઈ લીધી છે અને અત્યારે છે ને બધા સબસ્ક્રાઈબરો મળી ગયા છે આમ જુઓ તમે બધા છે ને સબસ્ક્રાઈબરો મળી ગયા છે ફાધર ગઢી છે અને આ ભાઈ સેવામાં એમ આવેલા છે પિયાવા ગામથી ઘણા બધા એના ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા છે જો પાછો પાડલે હાલો જો આ બધા સબસ્ક્રાઈબરો ભેગા થાય છે જો બધા આવું બધું છે બાપા સીતારામ હવે બાપા સીતારામના અત્યારે દર્શન કરી લીધા છે અને મ્યુઝિક અત્યારે બહુ વાગે છે એટલે હમણાં તો નહીં હોય અવાજ બાકી તો અત્યારે બધા શ્રદ્ધાળુ હોય ને ધીમે ધીમે જાય છે દર્શન કરવા અને આપણે પણ દર્શન કરી લઈએ ધીમે ધીમે નીકળી બહાર એના સબસ્ક્રાઈબરોએ રોકી દીધો તો બહુ જાજો ટાઈમ કાઢી નાખ્યો બધાએ ફોટા પડે ને તો બહુ વાર લાગી ગઈ હાલો આપણે દર્શન કરીને ધીમે ધીમે નીકળી જો અત્યારે બાપાનો હે ને થાળ આવી ગયો છે થાળ ધરવા માટે આવી ગયા છે બધા ભક્તો જોવો અત્યારે છે ને બાપાને થાળ ધરે છે એટલે એને પડદો લાગેલો છે થાળ ધરાય જાય એટલે પડદો ખુલી જાય અને પછી તમને દર્શન કરાવું જો અત્યારે ભાઈ પડદો છે ને ખુલી ગયો છે જો તમે દર્શન કરી લો બાપા સીતારામ મારી મમ્મીની જો એને ફોટો પડાવવા મીના છે ભોળાનાથનું એનું છે અન્નપૂર્ણા માતા ત્યાં ફોટો પડાવે છે જો હા પડી ગયો તમારો ફોટો હા જો હો ના સપલા હે ને અહીંયાથી મેળવી લીધા છે બધા પહેરી લીધા છે જો અમારી બેને હે ને પાછી ખરીદી શરૂ કરી દીધી છે તોરણ ને એવી બધી જો આ સેમ ટુ સેમ આપણે ઘરે છે ને એને જ છે એક બે ઘટે છે 2 રૂમ ને બાકી છે એટલે લે છે જો જય બાપા સીતારામ તો બગદાણા ગયા દર્શન કર્યા આરતીમાં ગયા અને પ્રસાદી લઈ લીધી તો બહુ મજા આવી ને કેવું લાગ્યું આય બહુ મસ્તી લાગ્યું મજા આવી મારા આઈને મજા આવી ભગોડા જઈ આવ્યા મોગલમાના દર્શન થઈ ગયા બગદાણા જઈ આવ્યા બાપા સીતારામના દર્શન થઈ ગયા ને અમે બધાય તો હવે એવું થઈ ગયું કે ગાડી લીધી ને તો મહિનામાં 1-2 વાર બગદાણા ને ભગોડા તો હવે અમારે આવવાનું થઈ જ જાય છે આજ આઈને મોકો તો ત્યારે અમને મોકો મળી ગયો આવવાનો હવે અત્યારે છે ને પહોંચી ગયા છે ભાઈ નાના ખોટવડા અને ત્યાં છે ને આવડે જે આ નિશાળ છે ને આ પંચરત્ન કરી ખોટવડામાં ત્યાં રોડ કાંઠે ત્યાં મારા છે ને રોહિત નોકરી કરે છે મળી જશે તો કેમ છે મજામાં એકદમ મજામાં ઓલાજી તો વાંધો આવતા રહેજો ક્યારેક આટો હા અત્યારે મળી જશે અને રસ્તામાં આવે છે મેં કીધું હાલો ઘડીક 2 ઘડી ઊભા રહેતા જાય તો હાલો નીકળી હવે હા વાંધો નહીં આવજો હા સારું હાલો જો ભાઈ તો પોગી ગયા છે ઘરે ને ગાડીને મૂકી દીધી છે મસ્ત હવે જગ્યા બદલાઈ નાખી છે પહેલાં આપણે અહીંયા મૂકતા હવે અહીંયા મૂકવાનું ચાલુ કરી દીધું કારણ કે સવારમાં પછી શું કહેવાય આનો એક છાંયો રહે ને એટલે એમ અને અહીંયા ડાર છે તો નાખે નડે એની ફળિયું છૂટું રહે અને આવડા જો પાણી બાણી જાય તૈયારી પીવે છે જો આમ જો અહીંયા જો અહીંયા જુઓ તમે શું ચાલુ થઈ ગયું છે એનું કારણ છે અહીંયા અમારે પ્લમ્બરે કામ છે ને હાવ બગાડ નાખ્યું છે અહીંયા બધું રેડી કર્યું છે પણ અહીંયા એક બગાડ નાખ્યું છે અને પણ અડધી રાતે ટાંકામાં પાણી નહીં અમે નાવું હે ને હમેથી આવ્યા તો પાણી તો ભરવું ને જો હવે આ મોટરનું પાણી છે ને ડાયરેક્ટ આમાં નાખવાનું હોય પણ જે ઓલું વાઇટતું છે ને આવડા આ ફીટકું પણ હું પલ્લું છે અહીંયા પણ રે એમ જ નથી મેં બધી કોશિશ કરી લીધી કાંઈ થાય એમ નથી છેલ્લો ઉપાય ટાંકો ભરવાનો હોય તો નળી ડાયરેક્ટ સામે પોગાડવાની છે તમેથી નળી મૂકી છે ટાંકામાં થોડું થોડું પાણી જાય પણ જેટલું ટાંકામાં જાય ને એનાથી ડબલ તો અહીંયા ઢોળાય છે ભાઈ જો ખાલી થોડુંક ઉયું દે તોય ઘણું લે હું ટાંકામાં જોતો હોઉં હું છે ને ભાઈ ટાંકામાં જોતો હોઉં કે ના કેટલું પાણી આવ્યું છે જો ભાઈ અહીંયા ટાંકો ભરાય છે અને અહીંયા હું તમને હવે દેખાડું કેટલું પાણી છે જો અહીંયાથી પાણી આવે છે અહીંયા જો સવિતા બા હું નાખે હું છું આ ટાપ પડ દે ટાપ પડ અહીંયા જોઈ લે જુઓ જો અમારી બેન એને આખી પીલી ગઈ છે હવે એલા આય ભાઈ હું આવું કે પ્લમ્બર હતા ભાઈ એને આવું બધું કરવું પડે આમ જો જોઈ લે જો શાબાશ ઉતરી ગયો બધે મારો પણ તારે નવાઈ ગયું એમ કે બધે ફરી નવાઈ ગયું એમ કે આખી પલ્લી જે મેં કીધું આવીને ગરમી થઈ ગઈ મેં કીધું નાઈ નાખવું તો પાણી નહોતું પણ નાઈ નાખીને મજા આવી ને તને
પણ એમાં એવું છે બધા એમ બગદાણા ગયેલા હતા તો આવીને બધા નાવું તો પડે ને બધા ગરમીના પલ્લી ગયેલા તો આવીને નળ ચાલુ કર્યા ને તો ટાંકામાં બધું પાણી ની અહીંયા હવે તો મોટર ચાલુ કરી તો હવે હું તમને બતાવું કઈ રીતનું અહીંયા હતું નહીં. જો આ છે ને, આ જે છે ને એ ડાયરેક્ટ આપણે આની હારે ઓલું કરવાનું હોય. જો અહીંયા પણ ત્યાં છે ને કોઈ વાતે રહેતું નથી, કારણ કે આ છે ને આવી રીતે આમ આખું ઓલું પડે છે, રહેતું જ નથી. આ જો ફિટ થતું જ નથી, કારણ કે આ છે ને આ નળી આખી આવી રીતે છે વળાંક થઈ ગયેલી, એ આખી સીધી થવા બળ કરે નળી, અને હાવ વળાંક વળીને આમ ભી મારીને આમ તો રહી એમ છે અહીં, એટલે ભેગું થાય એમને. ટૂંકમાં ઢાંકણું હોય ને એ ડાયરેક્ટ આમ સરખું સડતું ને આમ ફાટી જાય છે આડું, એટલે ફૂલ પ્રેશરમાં તોય નીકળે છે પાણી. બગદાણા પછાડી લઈને આવ્યા ને તો એ ભૂંગળા બટેટાને એવું લેતા આવ્યા છે રસ્તામાંથી, અને હવે છે ને જરીક થોડું થોડું ભૂંગળા બટેટાને એવું ખાઈ નહીં છે. આપણા વિડીયોને કરી છે અહીંયા એન્ડ. ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ છે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.